શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી અંદર એક અનંત મહાસાગર છુપાયેલો છે? તેની અંદરના સમુદ્રને શોધવા અને જીવનનો સાચો અર્થ સમજવા માટે એક યુવાનની શોધની યાત્રાને અનુસરો. એક સમયે અમન નામનો એક યુવાન રહેતો હતો. તે જીવનના હેતુની શોધમાં હતો. તેણે અનેક ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું, પુસ્તકો વાંચ્યા, પણ સંતોષ ન મળ્યો. આખરે તેઓ એકાંતમાં નિવૃત્ત થયા, જ્યાં તેઓ ધ્યાન અને ચિંતનમાં લીન રહ્યા. એક દિવસ જ્યારે તે ધ્યાન કરી રહ્યો હતો, ત્યારે તેને એવું લાગ્યું કે જાણે તે સમુદ્ર કિનારે ઊભો છે. સમુદ્ર વિશાળ, ઊંડો અને અનંત હતો. તરંગો તેની તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગ્યું. અમનને ડર તો લાગતો જ, પણ એક વિચિત્ર પ્રકારનું આકર્ષણ પણ. તે ધીમે ધીમે દરિયા તરફ આગળ વધ્યો. પાણી તેના પગને સ્પર્શવા લાગ્યું, પછી તેના ઘૂંટણ સુધી, અને અંતે તે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો. પણ ડૂબવાને બદલે તે ઉડી રહ્યો હોય એવું તેને લાગ્યું. તે એક અદ્ભુત દુનિયામાં પહોંચ્યો જ્યાં બધું વાદળી હતું. સૂર્યપ્રકાશ પાણીની સપાટી પર પડી રહ્યો હતો, જેના કારણે પાણી ચમકી રહ્યું હતું. તે આગળ વધ્યો, અને તે જેટલો આગળ ગયો તેટલું પાણી ઊંડું થતું ગયું. અચાનક તેની સામે એક પ્રકાશ દેખાયો. તે પ્રકાશ તરફ આગળ વધ્યો, અને જેમ તે પ્રકાશની નજીક પહોંચ્યો, તે ચમકતો બિંદુ બની ગયો. તે બિંદુ તે હતો. તેનો સાચો સ્વભાવ. તે સમજી ગયો કે તે સમુદ્ર નથી, પણ સમુદ્રનો એક ભાગ છે. તે પાણીનું ટીપું હતું, પરંતુ તેમાં સમગ્ર મહાસાગરનો સાર હતો. તે પાછો આવ્યો, પણ હવે તે અલગ હતો. તે પહેલા કરતાં વધુ શાંત અને સમજદાર હતો. તેને સમજાયું કે જીવન એક મહાસાગર છે, જેના આપણે બધા ટીપા છીએ. આપણે જુદા છીએ, પણ આપણે એક જ મહાસાગરમાંથી આવ્યા છીએ. આપણે આપણી અંદરના સમુદ્રને શોધવાની જરૂર છે, જેથી આપણે આપણા સાચા સ્વભાવને જાણી શકીએ. અમન લોકોની વચ્ચે પાછો આવ્યો, પણ હવે તે ગુરુ બની ગયો હતો. તેણે લોકોને કહ્યું કે કેવી રીતે સમુદ્રને પોતાની અંદર શોધી શકાય. તેમણે તેમને કહ્યું કે આપણે બધા એક છીએ, અને આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. તેમના સંદેશથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. લોકોએ તેમની આંતરિક શક્તિ શોધવાનું શરૂ કર્યું, અને તેઓ એકબીજા સાથે સહકાર અને પ્રેમમાં રહેવા લાગ્યા. અમનનું જીવન એક પ્રેરણા બની ગયું. લોકો તેમને સેન્ટ ઓફ ધ સી કહેવા લાગ્યા. પણ તે પોતાની જાતને માત્ર એક ટીપું જ માનતો હતો, જે સમુદ્રમાં તળિયા વગરનું ઊંડાણ રચી રહ્યું હતું. આ વાર્તા આપણને કહે છે કે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ, અને આપણી અંદર એક અનંત શક્તિ છે. આપણે ફક્ત તેને શોધવાની જરૂર છે. આ વાર્તા દ્વારા આપણે જોયું કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ પોતાની અંદર ઊંડાણમાં જઈને મહાન આત્મા બની શકે છે. જીવનનો સાર આપણી અંદર છુપાયેલો છે. આપણે ફક્ત તેને શોધવાની જરૂર છે. શું તમને આ વાર્તા ગમી? કમેન્ટ કરીને અમને જણાવો. આવી વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.